तो ब्रोट सिंधु पर जुगती पश्चिमे मध्यमाय सियानी अटारी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ कशी तीक्ष्ण जाने कटारी अन पहाड़ उन्मत मुखे कीर्ति उचारता अन गरजती जल निधि ज्ञान सरणी भारती बोमने वंद तन यावड़ी तन धन्य हो धन्य आप पांचाल धरणी धन्य हो धन्य पांचाल धरणी एवा सोनगढ़ गामने आंगणे भगत परिवार दड़ू बापू नाजा बापू भगत अने एमनो परिवार अमारे रविराज भाई अने एमना चिरंजीवी दिव्यदीप भाई ज्यारे हुतासणीना वरराजा होय अने आ सरस मजानो आ संस्कृति सभर कार्यक्रम आनंद नो अवसर मंगल अवसर एवा रोड़ा प्रसंग में तमे हूँ भेगा थया होय भगत परिवार ना आंगणे हाकम जेवा डायरो बधा मेहमानो बधानी अहीं हाजरी होय अमारे अहींया हालकू बापू मारी सामे बिराजे छे कान बापू बैठा छे आखो भगत डायरो बधा बैठा है मेहमानो बधा आया आव्या छे अमारे बहुभाई भगत एमनी पण अहीं हाजरी होय ने छेक कच्छ वागड़नी धरती अने कटारिया आई देवल माना मंदिरेथी पूज्य जयसुख बापू ने अहीं हाजरी होय अहीं नाम लेवा बेहू तो हवार पड़े कहे दाद हाव हजायणु शहर पण खूणे थी क्यांक ओळखीता निकळे छे अने आप जे कई मारा सामे बिराजो छो बधा मारा पोताना छो मारा अंगत छो बधा अने आ मारो घरनो डायरो छे એટલે વિશેષ આ બેઠા એમાંથી કોઈને હારું ન લગાડવાનું હોય પણ જેટલા મહેમાનો આવ્યા હોય એને મારા વતી અમારે જીતુભાઈ ધનરાજભાઈ અમારા તમામ કલાકારો વતી અને ભગત પરિવાર વતી બધાનું અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ બધાનું શાબ્દિક સ્વાગત કરીએ છીએ અને એવું આ ઠાકરનું સાનિધ્ય છે ભગત પરંપરા ભર બથે અનુ મેપો ભણે તોળું ખોળી વડ ખમીર તોળી પેઠીએ પીર આ તો જળું કોળું ભૂષણ જાદરાવ अरे तोपुए गढ़ तोड़ता अन एवा जोया अनेक पण सेपट माथी शेक जतो गढ़ ने तोड़ो तो गोरखाओ ई भगत परंपरा ई भगत कुळ अने एना आंगणे ज्यारे आवो रोडो अवसर होय अने आईथी मने बोलवानुं कीधुं होय आईथी आनंद करवानुं कीधुं होय એટલે एवा आ गीतो एवा छंदो एवी माताजीनी स्तुति जगदंबा ने याद करवा छे ठाकर ने याद करवा छे एक हमारे किरण भाई खाचर लखे एक गजल नी माइल पर यादी करूं प्रवीण भाई के संत दाता अन सुरवीर नी आ भूमि छे आ धरती केवी छे आ धरती नी ताकात केवी छे आ पंचाळना पिराणा तणी आया पाणे पाणे वात हो आया आवी अने पंचाळमा कोई नजर मांडे नेजवा मांडे अने आम जे आ डुंगरा जोवे काम मांडवનું જંગલ જોવે અને આમ જે આ પથ્થરની સામે નજર માંડે એટલે એમાંથી કોઈ ધર્મસ્થાન ઊભું થાય એવી આ ધરતી હો આ પગલે પગલે કાઈક પુરાણા आ धरती संतो तो थया दातारो थया
પણ આ ધરતીની માથે સુરવીર પણ એટલા થયા છે ગમે ને હજી નજર નાખો ને ત્યાં હજી પણ એ પાળિયા હોકારા કરતા હોય છે એવી આ પંચાળની ધીંગી ધરતી કે સંત દાતા અને સુરવીરની આ ભૂમિ છે દેહાણ જગ્યા અને એના પીરની આ ભૂમિ છે આલકુ બાપુ આ ધરતીની માથે સંતો એટલા થયા છેક ગુરુ ગેબીનાથ થી લઈ આપા મેપાથી લઈ આપા રતાથી લઈ જાદરા બાપુ ગોરખા બાપુ લોમ બાપુ વિહળાનાથ અમરા બાપુ હુતીને વૈયાવો ચલાળા દાન બાપુ હુતીને વૈયાવો આમ જ્યાં નજર માંડો એટલે સતાધાર આપા ગીગા હુતી વૈયાવો એવી આ ઉજળી આ ભગત પરંપરા મેં શરૂઆતમાં દોહો કીધો આ પરિવાર જાજરા બાપુ પરિવાર અને ગોરખા બાપુને જે દુહાની યાદી થઈ આગળ ઉપર એ પણ વાતો કરવી છે ઠાકરને યાદ કરવા છે પણ આગળ કહું કે સંત દાતા અને સુરવીરની આ ભૂમિ છે દેહાણ જગ્યા અને એના પીરની આ ભૂમિ છે અરે અંજલિ લઈ લીધી હાથમાં તે હાથમાં એમ કહેવાય કે જળની અંજલિ લઈ અને ટેક લે કે હવે કાંડાના બળે કુંડલા ઘરે કરું તો જ કુંડલા ખપે બાકી કુંડલાનું પાણી હરામ જાઓ આમ જ્યાં નાવલીનું નીર હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરે અંજલિ લઈ હાથમાં લીધી જોગાએ ટેક ઈ જોગીદાસ ખુમાણની આ ધરતી છે અને ચમકી હતી રણ સંગ્રામમાં વીજળી સમ જેવી તેવી નહીં હાંડિયાના લીધા પહાડા જેવી તલવાર હોય અને ઈ એમ કહેવાય કે ચમકતી હોય એટલે આભા મંડળની માઇલ પાસે બીજ ઉગે ઈ બીજનું તેજ હોય અને એમાંય સોપ કડાક ઠાણા નાના નાના કરતી વીજળી ત્રાટકે ને વીજળીનો જે હળાવો થાય અને વીજળીનું જે તેજ દેખાય એવી વીજળી શમશીર ચમકીતી હો ચમકી હતી વીજળી સમરણ સંગ્રામમાં ઈ છત્રપતિ મહારાજ શિવાજીની આ ભૂમિ છે આ સંત દાતા અને સુરવીરની આ ભૂમિ છે એવી પાંચાળની ધરતી અને પાંચાળનો પીર એને યાદ કરવા હોય એવા ભગત પરિવારના કુળદેવી રાજરાજેશ્વરીમાં રાજબાઈને યાદ કરવી હોય અને જગદંબાની સ્તુતિ કરવી છે ત્યારે શરૂઆતથી કંઈક માતાજીની વંદના કરી અને આગળ ઉપર આપને આનંદ કરાવવાનો પ્રયત્ન કરું આ તો મોગલ માં ધીંગો ધણી આન મારી મોગલ માને બાપ પણ હાજા તાજા સૌ સુખી આ મારી મોગલ નો પ્રતાપ પણ હાજા તાજા સૌ સુખી આ તો મારી મોગલ આ તો મારી મોગલ આ તો મારી મોગલ पंड कंचन लत पिंगली पण एनु पंड कंचन लत पिंगली
કંચન નત પિંગળી અનજન હલકે હલકે ખબર હાથ પણ મોતર ખંડથી ઉતર્યો તો કરવો કેબીના જય કેબીના જય કેબીના જય કેબીના વરહી વાદળિયું બની આ મારી ઉદા ચારણની રાજબાઈ મારી વરહી વાદળિયું બની અને મારા સુકાય સંસારમાં પણ હરિયાળા સોન હરખાય તો ખેતર દમના ખોડલી વાહ મારુતિ બાપો 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 रूप सिंहन राजल बनी हम डणकी तू ढाढाल बनया रूप सिंहन राजल बनी तो रूप सिंहन राजल बनी हम डणकी तू ढाढाल जातो अकबर उभो थर हरे ना बिगड़ियो नहीं जय 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 राजभाई जय राजभाई जय राजभाई भोजो बने भूदेवी राजभाई અગત્યની જાહેરાત અમારા સંતોષભાઈ અને આખા પરિવાર તરફથી કહેવામાં આવ્યું છે કાંઈ જેટલા મહેમાનો પધાર્યા છે અહીં કેવલ ને કેવલ આ મંગલ પ્રસંગ છે રૂડો પ્રસંગ છે અને પ્રસંગને દીપાવવા માટે આપ મહેમાનો બધા પધાર્યા છો તો આ પ્રસંગને દીપાવી અને કેવલ આનંદ કરવા માટેનો આ પ્રોગ્રામ છે એટલે બધાને આનંદથી મોજથી સાંભળી અને આનંદ કરવાનું છે ખાસ ઘોર પ્રથા એ બંધ રાખી છે એટલે મહેમાનોને કોઈએ અહીંયા ઘોર કરવી નહીં કારણ કે અહીં કેવલ ને કેવલ મહેમાનોને આનંદ કરાવવા માટેનો આ પ્રસંગ છે મોજ માટેનો આ પ્રસંગ છે એટલે
तो चली चली जात पण या तो करुणा 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 कोने देखाड़ी के भाई संत न हो तो संसार में तो जल्दी जात ब्रह्मांड आई मारा सामे समजू डायरो बैठो छे એટલે એકાદી નાની વાત કરું જીતભાઈ कि संत न हो तो संसार में तो जली जात ब्रह्मांड आ संत ने संत गुणा भाई નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા કોઈ આવીને એમ કે નાનો દીકરો જુવાન દીકરો ને એનું અવસાન થાય અને તેદી પોતાના મારી અને પારિકાના જીવાડે ને આને સંત કહેવાય ભલા માણસ અને એની કરુણા કેવી હોય અને જે પરંપરામાં હું તમે બેઠા છી અને જે પરંપરા સાથે આપણે જોડાડેલા છીએ ઈ ચલાળા આપો દાનો સર ઉંદરી પરુ તુહે અને દુર્ગંધ પીડા દોય ઈ જીભે ચાટીને જીવન દીએ ઈ અમારો કાઠિયા વાડી કોયો રામભાઈ ઈ આ ચલાળાનો ઠાકર છે હો એની કરુણા કઈક અલગ હોય છે સંતો છે ને એનો સ્વભાવ છે હો રાવત ભગત લખે આગળ પર યાદી કરો संसार में आन तो जली जली जात ब्रह्मांड आ तो करुणा करुणा तेरी लहर से आए तो ठारत थामो था कटंकर करतुंड कटंकर काग खटंकर मूट मटंकर बैठीना मंथन दद मंकर भुजबल भंकर करल कटंकर कंटीना हर शिव शंकर डाक डंकर दोम तदंकर दगनाथी बापतनी शंका मुझ गंगा धम धम का धुगदो का डोलो का दम का हो वज धम 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 का धमडो का धम धम भयंकर भूतल नाथ जतंकर है नक है बन है नल यम आय भंगर काज तुदंगर का डमरू ये डंकर 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 डमरू ये डंकर का हुजरंकर शंकर है कैलाश सर पर मैं हर होत धरी बचपा प्रदावन नाथ अब कह गण भूत भयंकर भूत
જવાની તૈયારી થાય ઈ પુણ્યમાં આવે અને દ્વારકાનો ધીશ દ્વારકાનો નાથ આજ હાઈવે ઉપર ચડો એટલે ખબર પડે કે કેટલાના હૈયામાં દ્વારકાધીશ ખમકારા કરે છે હો. હા અહીંથી દ્વારકા બાજુનો રસ્તો પકડો એટલે રસ્તા ઉપર હાલ્યા જતા હોય માણસોની ભીડ જોવા મળે અને ધજા ચડતી હોય અને મંદિરના પટાંગણમાં પગ મૂકવાની જગ્યા ન હોય અને 1.5 લાખ પબ્લિક જા લાઈનમાં ઊભું હોય કાળિયા ઠાકરના દર્શન કરવા માટે. ઈ પૂનમ છે એટલે પ્રવીણભાઈ કાળિયા ઠાકરના દર્શને જવાનું બધાને આમ હોય એટલે એક કડીમાં હમણાં આ ટ્રેન્ડિંગમાં હાલે છે આ ગીત. મારે કૃષ્ણ જોયા ગીતોની યાદી કરાવું છું. અહીંયા કાઠી ડાયરો બેઠો હોય સંતોષભાઈ એટલે અહીંથી છપાકરાની યાદી કરાવી છે કારણ કે ખાસ તો હાડમાં બેહી ગયેલા ગીતો છે, હાડમાં વસી ગયેલા ગીતો છે અને એવા ગીતોને મારી યાદી કરાવે છે. એકાદ બે આ છંદ લઈ જગદંબાની સ્તુતિ લઈ અને આગળ ઉપર આ માહોલ છે એ તરફ જવું છે. એ બધા ડાયરાને લગ્ન ગીત સાંભળવાની ઈચ્છા હોય હું સમજુ છું. હા બરોબર ને. આગળ ઉપર ઈ આનંદ કરાવવો છે. ઈ પેલા એકાદ કડીમાં વંદના કરી લો જગદંબાની. કેવી છે જગદંબા, કેવી છે માં, કેવી છે દેવલ, કેવી છે રાજલ. ભાઈ આવીય સંકટ પેડ તારવા ચારણ બેડો નામરા ફામણા લઈએ વધારાની નૂર ચારણી પધાર મૈયા સુધા રણે કવ સરા હિંગ આજ આજ બાટા આવી રહ્યા હતો. બગરો બગરો હરેશદાનભાઈ પધાર્યા છે, અમારે જીતુભાઈ બેઠા છે. હું હરેશદાનભાઈ ને જીતુભાઈ બધા આનંદ કરાવવા માટે આવ્યા છે. આનંદ જ કરવો છે ઠાકર. પણ ઈ પેલા જગદંબાની સ્તુતિ કરી લઉં. ભાઈ આવીએ સંકટ ફોડ તારવા તારણ બેડો નામરા ફામણા લીજે વધારાને નૂર તારણી પધારા મૈયા સુધા રણે કવ સરા હિંગ આજ આજ બાટા આવી રહ્યા હતો. પડે હામટા હમ જીવ બધા જોખમાય અને તેથી અડધા હાદે આવતી મારી મન સાગરી મોમાયો. એક વખત આકલો કરો હરેશદાનભાઈ, ત્યાં તો આમ ફળા હોકારા કરવા મને દીવાની જ્યોત માથેથી જગદંબા ઊભી થાય. ઈ જગદંબા યાદ કરો અને ભેળિયાની માથે ધૂળની ખેપટ રહી ગઈ હોય
નવહો વર્ષ વીતી ગયા હોય ઈ ભેળિયાને કોઈ ઊંચો કરીને ખંખેર્યો ન હોય અને ઈ જગદંબાને કોઈ આવી અને આર્તનાદ કરે કોઈ પોકાર કરે અને ત્યાં તો ધૂળની ખેપટ ઉડતી જાય ની ભેળિયા માંથી જગદંબા ઊભી થાય થોડી દાન લખે છે પણ શું કે છે कित चराड़ो सकेत राव सोनीन राजबई आवो तो होते हो हाथ किया पण आई की आवत ना भले भले भुवने પછી વાતે વંચાવત ના અને હી જગદંબા એને યાદ કરી છે આ ચરાડવાના પાદરમાં બેઠી હોય અને દિલ્હીના કાંગરે પૂરે અને દિલ્હીના ત્રીજા દરવાજે જગદંબા રાજબાઈ બેઠી હોય ગમે એવું નમાઝનું તાણું હોય ગમે એવું કુરનસનું તાણું હોય રાજબાઈનો તરવાડો હોય ત્યારે આખું પાછું કોઈથી ન થવાય ઈ રાજબાઈ ઈ જગદંબાને યાદ કરવી છે ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરને મે હરી જાકે વિદ સને વાકે સરી જમિયા બજાઈ ઓવાળ કી સુવાળ ભેલિયાલ ખજે કરને તો બેદર હર કામ ન થાય ભાઈ તાવડ આવડ ગેલ ખોડિયાર બુટ હાજ ખોડિયાર 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 ઉદાહરણ કરી સંસ્કારી વાર નાવે હોળમાં ઉડ આવીએ તો રહે અમારા ભરો હોતે ની તમામ આધાર જેમ ગુરુ ગેબીનાથના બેસણા છે ગુરુ ગેબીનાથ બિરાજે છે રાજ રાજેશ્વરી રાજબાઈ બિરાજે છે આજ ગામ જે ગામના પાદરમાં બેઠા છે લાખા બાપુની જગ્યા મારો ઠાકર બિરાજે છે આ અમરમાં બિરાજે છે અને એવી જ રીતે હામો હામ દેવળ જેનું ઓપે છે તો ભગવાન ભાસ્કર ભગવાન સૂર્યનારાયણ અને આ મારા મોટા ભાઈ સમાન અમારે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો નેશનલ એવોર્ડ જેને મળ્યો છે એવા પ્રવીણભાઈ કાચર અહીં ઉપસ્થિત છે મારી સામે બેઠા છે અને સંતોષભાઈ એમ બેઠા છે અને હારું લગાડું એવું નહીં અને સમજો છો ને એમનું છેનું એમનું રોડા દેખાડું એવું નહીં મારા મોટા ભાઈ છે કાયમની માટે મારી ઉપાધિ કરી છે ઘણી વખત અમારે કાર્યક્રમમાં નાનામાં નાનો હું હોય દીપભાઈ કાર્યક્રમ કોઈ પણ બોટાદમાં હોય સાહિત્ય સભા હોય કે કંઈ પણ હોય એક બાજુ એસપી સાહેબ બેઠા હોય એક બાજુ કલેક્ટર સાહેબ બેઠા હોય અને એમાં નાનામાં નાનો હું અને તોય મને ઉજળો કરીને દેખાડે તો અમારું પ્રવીણભાઈ છે અને પાછા શ્રેષ્ઠ શિક્ષક તો છે પણ પાછા શ્રેષ્ઠ કવિ પણ છે કવિ પાર છે
એટલે અમારા પ્રવીણભાઈની કલમે લખાયેલો એક ગીત મને અહીંથી ખાસ યાદી કરાવવાનું કીધું છે અને મારે અહીં એકાદ બે કડીમાં એની યાદી કરવી છે. ભગવાન સૂર્યનારાયણને યાદ કરતા કડીમાં લખ્યું છે. શું કે છે? ઉજો છે કેવડિયાની ધાર ધરા પર આનંદ છે પાર જીવ આખાનો પોષણ કેવડિયાની ધાર ધરા પર આનંદ છે પાર જીવ આખાનો પોષણ બાપ છે મારો બાણ મેં બધો દિન રાત બાણ મેં બધો દિન બાણ મેં બધો દિન રાત બાણ મેં બધો દિન દાદા ને તમે ભજો દિન પૂરજ ને તમે ભજો દિન સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ बसे से कणकण में तू बाप समरता करता सगला ताप काठियो जागी जपता जा हे बाप तू क्या क्या નથી है आखी सृष्टि नो पोषण हार है काठियो नो तारण हार है ई भगवान भास्कर कदाच कोर नो काढे तो आ सृष्टि ની ઉપર નું પ્રકૃતિ નું વાતાવરણ ખરી જાય એવો ડાડો ભાણ એવો સૂર્યનારાયણ ભગવાન એવો ભગવાન ભાસ્કર અને હે બાપ તું કણકણ માં વસે છે હે સૂર્યનારાયણ ભગવાન વસે છે કણકણ માં તું બાપ ઓનો સમરતા ટળતા સગળા તાપ એને યાદ કરો એટલે પોતાના તાપ છે પોતાના કષ્ટો છે કષ્ટો કપાવા માંડે એવો બાપનું સ્મરણ છે અને કદાચ કોઈ દી અતિશોક્તિ લાગે પણ હું એક વાત કરી દઉં કે કોઈ એસ્ટ્રોલોજર્સ હોય કોઈ જ્યોતિષ શાસ્ત્રી હોય અને એની પાસે જઈ અને તમે તમારી કુંડલી દેખાડો એટલે એ કુંડલી પ્રમાણે રાશિ નક્ષત્ર પ્રમાણે એ એસ્ટ્રોલોજર્સ એ જ્યોતિષ તમને એમ કે તમારે સૂર્ય ગ્રહ છે એ તમારા જીવનમાં નબળો છે અને પછી એમ કે સૂર્યના જાપ જપો અને આ ઓથેન્ટિક પુરાવા સાથેની વાત કરું છું સૂર્યના જાપ જપવાનું કે એટલે જ્યારથી સૂર્યના જાપ જપવાનું શરૂ થાય જ્યાંથી સૂર્યનારાયણને અંજલિ આપવાનું શરૂ થાય જ્યારથી તમે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપો અને ત્યારથી તમારા કામ સફળ થવા માંડે એવો બાપ અને આ કોઈને એમ થાય કે આ બધી વાતો છે ને આ બધું ઠીક છે બધું હાલ્યા કરે ખોટી વાત છે મને એમ ન આવે તો કદાચ કોઈક દિવસ અખતરો કરી જોજો કોઈ માણસને એમ કે સૂર્ય ગ્રહ નબળો છે એને રૂબી પહેરવાનું કે ને માણેક રત્ન પહેરવાનું કે માણેક પહેરે ને એટલે આંગળીની અંદર પહેર્યો હોય ને આખા શરીર ઉપર ફોડકા ઉપડી જાય આ તાકાત છે સાયન્ટિફિક રીઝન સાથેની વાત કરું છું આ ભગવાન ભાસ્કર છે તો તમારો ને મારો બાપ છે આપણો ઈષ્ટદેવ છે એને યાદ કરો તો આપણા કષ્ટો ન કાપે એ દુનિયાના કષ્ટો કાપવા માટે તત્પર હોય બાપ તો તમે હું તો એના સંતાન છીએ સાહેબ એને યાદ કરો એને ખાલી સ્મરણ કરો એના સ્મરણનો નામનો એવડો પ્રતાપ છે આપણે કરી જાય કણકણ માં તું બાપ કણકણ માં તું બાપ સમરતા કરતા સગળા તાપ કાઠિયો જાગી જપતા જા એમ ભણકારો છે બાણ મે બધો દિન રાત બાણ મે બધો દિન રાત બાણ મે બધો દિન રાત બાણ મે
દાદાને તમે ભજો દીન ને રાત, દાદાને તમે ભજો દીન ને રાત, સૂરજને તમે ભજો દીન ને રાત, દાદાને તમે ભજો. ઉડતી આવે વીજળીયું ને જોવો ને આઈ, જોવો ને આઈ, જોવો ને આઈ રાજલ હાલી કે ઓઠી માઈ અવળી નાખી, જોવો ને આઈ રાજલ હાલી કે ઓઠી માઈ અવળી નાખી, જોવો ને આઈ રાજલ હાલી, જોવો ને આઈ રાજલ હાલી એ ઓઠી भूत छुपे नहीं, दाता छुपे नहीं, मांगन आयो ओली चंचल नारी के नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो कभी गांग कहे सुन चाहे अकबर, कर्म छुपे नहीं भभूत लगायो, कर्म छुपे नहीं भभूत लगायो, कर्म छुपे नहीं भभूत लगायो, कर्म छुपे. મોજ મારે મોજ મારે આપણે મોજ મારે રે, મોજ મારે મોજ મારે આપણે મોજ મારે રે કેલે રે આવે લખ લૂંટ દરિયાની લહેર આવે લખ લૂંટ દરિયાની તો લૂંટ તારે હું રે મોજ મારે મોજ મારે આ ગોતવા જાવ તો ક્યાંય જડે નહીં, બોલો ગહન ગોવિંદો રે. આ વર્ષો સુધી જેને રામનો વિયોગ સહન કર્યો હોય, રામની વાટું જોઈ હોય અને વર્ષો પછી રામ સબરીની ઝૂંપડીએ પધારે અને વર્ષો જૂની વાત જોવે અને પછી એ સબરીની ઝૂંપડીએ રામ પધારે, કેટલી વાત જોઈએ છે, કેટલું ભજન કર્યું હોય છે. અને સાહેબ એવી જ રીતે ભગત પરંપરા અને આ ધરતીની માથે જાજરા બાપુ જેવાય કેટલું તપ કર્યું છે.
સંતોષભાઈ અહીંયા મોલડીનું પાદર આપા રથાની જગ્યા અને અઠે દ્વારકા કહેવાય ન્યા જગતના નાથને ન્યા સુધી ધોકો ખાવો પડતો હશે કેવી તાકાત કહેવાય આ ભક્તિની આને ક્યાં ગોતવાની જરૂર છે એ તો હામે હાલ્યો આવે મારો ઠાકર એવા જેને રામને રીઝવા છે જેને કૃષ્ણને રીઝવા છે એટલે કીધું ને મારે કૃષ્ણ જોવાના તોડો હા એવી આ પરંપરા અને અહીં ઘણા બધા ગીતોની યાદી થાય હજી રસ્તાનભાઈ ને સાંભળવાના છે જીતુભાઈ ને સાંભળવાના છે એટલે અહીં મને જે માટે બોલાયો છે હા અત્યારે તો ખાલી ડાયરાનો માહોલ છે ડાયરો બધા બેઠા છે એટલે બધાની યાદી કરાવી પણ હવે જે કાંઈ તમે જે વિચારો છો જે તમને જે મારી પાસે અપેક્ષા રાખો છો એ યાદી તો રણથી તન કંકણ બંધા રણ રે રણજી તન કંકણ બંધાણ વળી પુત્ર વધાયું સા આતીનો ટાણા હર કરા જામાં કોણ રે રંગ ને કોણ રા લગ્ન ગીતોને અહીંથી ફરમાઈશ થઈ છે ત્યારે કોયલ બેઠી કોયલ બેઠી આંબલી જા હે મારો મોરલિયો બેઠો રે ગુડ હોને કાગ હે હે દિવ્ય દીપ ભાઈ વીરા તમે કોયલ ને રે મુડાડો આપણ દે અતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપો આપો કોયલ માંગે કડલા લીધો મારે મોરલિયો માંગે રે
काम में हिमाड़े जाता विरासनी लागेलवा पियाते काम में हिमाड़े जाता पियाते काम में हिमाड़े मार वीरो रे करने रे आखिरे 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 हालो सरकारी हालो सरकारी
બધા એક કડીની યાદી કરી વંશ મોર રિપીટની ફરમાઈશ એટલે આથીની અમારી શણગારો ગાલે રૂડી ફુગાર મારા પહેરાવો આથીની અમારી શણગારો ગાલે રૂડી ફુગાર મારા પહેરાવો મોતી ભરી ઝૂલ્યું રે મોઢાડો આજ મારો વીરો રે પરણે રે હાથ રે આજ મારો ભઈલું રે પરણે રે હાથ રે હાથ રે હાથ રે ઘણા બધા ગીતો અને એની યાદી થાય હજી ભાઈ જીતુભાઈ ને નરેશદાનભાઈ ને સાંભળવાના છે એટલે આગળ ઉપર પાછા આપણે ફરી વખત બીજા રાઉન્ડમાં આનંદ કરશું પણ પ્રવીણભાઈ મહેમાનોને માન દલ ભરીને દીધા ને એક વ્યવસ્થાના ભાગરૂપે અહીં આવ્યા છે અમને બોલાવ્યા છે એટલે અમને કે એટલે બેસી જવું પડતું હોય છે ખરેખર ભાઈને હરેશદાનભાઈ અને ભાઈ જીતુભાઈ ને સાંભળવા એક લાવો છે હા કારણ કે હમણાં મારા લગ્ન ગીતો હમણાં માર્કેટમાં આવ્યા હરેશદાનભાઈ હરેશદાનભાઈ ઘણી વખત મને મીઠો ઠપકો દે કે ભાઈ તમે મારું ગીત લીધું મારું ગીત ચોર્યું તમે મને થેન્ક યુ ન કીધું એટલે હરેશદાનભાઈ અત્યારે લાઈવમાં જાહેરમાં થેન્ક યુ કહું છું તમને એટલે અમારે મીઠી હોય ને છે અને કારણ કે જો કલાકારમાં કોઈ જો મને પ્રેમ કરતો હોય તો જીતુભાઈ ને હરેશદાનભાઈ કારણ કે પ્રેમ હું કામ કરે વધારે ભાઈ ભેગું થવાનું પનારો જ પડ્યો છે જીતુભાઈ અને જીતુભાઈને તો આમ એમને જોઈને હું શીખેલો અને ઘણા તમે જોવો ને તો હું તમને ટોન નોખા કાઢી દઉં કે આ જીતુભાઈ વાળો ટોન મેં ગાયો એમ એમને ખૂબ માણ્યા છે ખૂબ સાંભળ્યા છે એટલે ઘણા બધા ગીતોની યાદી થાય પણ મારે હરેશદાનભાઈ એના ગીતો તો વર્ષોથી ફેમસ છે આ મારું સપ્તપદી ટુ હમણાં લોન્ચ થયું પ્રવીણભાઈ અને હમણાં લોકોએ વધાવ્યું અને મિલિયનોમાં જોવાનું છે પણ એ પહેલાના ગીતો જેને સાંભળવા ગમે એવા હરેશદાનભાઈ ને જીતુભાઈ ને સાંભળવા છે પણ છેલ્લે એક આપ સૌને બધાને જેની વાટ છે એ ગીત લઈ લો અને પછી ભાઈ ને સાંભળવા વિચાર કરો એને મોજ કેટલી આવી છે આમ જો આ ધાર્યું રે ખરું આ મને જેટલો દિવ્ય દીપભાઈ નો ઉતાણી ને વરાદાનો મને હરખ હોય એનથી ડબલ તો મારે ઉસ્તાદ ને મહિલા ને પાછું આજે જ બનાવીને આ તબલું લાવ્યો તો ઈ ફાડ નાખ્યો તમે વિચાર કરો
પણ મોજ ખાલી ન જાય મહિલા એ વીરને તલવારે ચણ વીરને તલવારે ચણ વીરને તલવારે ચણ ફૂમ કાળે વીરને રૂમાલે એ વીરને કયા ભાઈ છે વીરને કયા ભાઈ છે વીરને કયા ભાઈ છે બાપુ રે વીરને કોનું છે કુટુંબ વીરને રવિ ભાઈ છે બાપુ રે વીરને ભગતનું કુટુંબ આ પ્રતાપ બાબુ મને જો કે અમારે વાત થતી ને એટલે કલાકારો બધા મને કહેતા કે હવે ક્યાંય આ ગીત ગાતા નહીં કારણ કે એનાઉન્સમેન્ટ થઈ ગયું છે ને સપ્તપદી 2 અને સપ્તપદી 2 નું આ ગીત છે એટલે મને કીધું કે આ ગીત વાયરલ થયું છે હમણાં મુરબી માયાભાઈ આહિર એમના દીકરાના લગ્નમાં ગાયું પછી કીર્તિભાઈના ઉતારે રાગ માટે ગાયું અને ઈ પણ રીલ્સ મિલિયનોમાં જોવાની છે હમણાં ટ્રેન્ડિંગમાં ઈ ગીત હાલે છે એટલે અહીંયા સંતોષભાઈ આ છેલ્લી વખત ગાઈ લો પછી હવે આવતા લગ્ન ગાળામાં આ ગીત સાંભળવા મળશે હો એ ચંદ્રા સારી ગોવીરનો મુખાડો કેવી અણિયાળી વીરની આંખ વીરને એ વીરને અમીઝારે મે મોતીની બાજે
વીરના બાપુ ગભરું ભાઈ તમને વિના એ વીરને તોરો મતરાવી બાંધો હાથ વીરને એ વીરને વેવાય કુટુંબની નજરું લાગશે અને હવે હરેશદાનભાઈ એ વનની કોયલા રે તારો હરાવો છે વનની કોયલા રે તારો હરાવો છે એનો હરાવો છે હાથ ગાડીનો વિનેરો છે વાત એનો હરાવો છે હાથ ગાડીનો વિનેરો છે વાત વનની કોયલા રે તારો હરાવો છે હાડ 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 વીરને જરી ભરેલા 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 વીરને જરી ભરેલા સાહારે વીરને જોતાલી બધું एक सवात गजनी सीसी अमियल रूपाना पियाला लाडकड़ी ना सायबाने कोणे कहूँ बापाया मारा ए लाडकड़ी ना सायबाने कोणे कहूँ बापाया महाराज वीरा तारा रुमालिया ना छेड़े ऐ अंतरिया में करे वीरा तारा रुमालिया ना छेड़े अंतरिया में करे महाराज अंतरिया में करे माना ये अंतरिया में करे